જેમ ખરેખર મતદાન કરતી વખતે આપણે વીવીપેટ અને એ મશીનો જોઈએ છીએ, એમ અહીં મોબાઈલમાં બાળકોને અત્યારથી જ એનો મહાવરો મળે એ અનુસંધાને એવી જ એક એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં આવી છે, જેના દ્વારા મતદાતા છે એ પોતાનો મત રજૂ કરી શકે. તમે અહીં ઉમેદવારોના નામ જોઈ શકો છો. ઠુંગા નેહલ કાનાભાઈ, વાઘેલા નવ્યા, સાદિયા પ્રિયા, ખફી અમરીન, કરંગિયા વૃંદા, ચંદ્રપાલ ખુશાલી, અટારા રચના, વાઘેલા ધારા ભરતભાઈ જેવા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી અને આ શાળાના મહામંત્રી પદ માટે એક સરસ મજાની ચૂંટણીનું આયોજન કર્યું છે. એના આપણે સાક્ષી બન્યા છીએ. તો બાળકોના અને તાલીમાર્થી બહેન વડાલિયા રીતુબેનના આપણે આ પ્રયત્નને બિરદાવીએ છીએ. શ્રી દરેડ તાલુકા શાળા ખાતે આજે બાળ સંસદનું આયોજન થયું છે. તેના બધા જ ઉમેદવારો આપણે જોઈ શકીએ છીએ. જે ઉમેદવાર છે સૂર્ય, ગુલાબ, વાંસળી, સિંહ, પતંગિયું, પુસ્તક, વીણા અને પેન, આ બધા ઉમેદવારોનું ભાવિ આજે નિશ્ચિત થશે અને શાળાના મહામંત્રી પદ ઉપર તેઓ બિરાજમાન થશે. શાળાના આચાર્યશ્રી અને વાઇસ પ્રિન્સિપાલ શ્રી પણ જાણે પ્રાંત અધિકારી અને ડેપ્યુટી કલેક્ટર સાહેબના જેમ આ સમગ્ર ચૂંટણી કાર્યક્રમનું ઊંડાણપૂર્વકનું નિરીક્ષણ કરી અને બાળકોનો આ ઉત્સાહ છે તેને વધારી રહ્યા છે. આજ રોજ તારીખ 25/1/2025ના રોજ શ્રી દરેડ તાલુકા શાળા ખાતે બાળ સાંસદનું આયોજન થયું હતું, જેમાં વિદ્યાર્થીઓએ મહામંત્રી પદ માટે ઉમેદવારી નોંધાવી હતી અને ધોરણ 6 થી 8ના તમામ વિદ્યાર્થીઓ અને શાળાના તમામ શિક્ષકોએ મતદાન કર્યું હતું. હવે આ મતદાન પૂર્ણ થયા બાદ રિઝલ્ટ જાહેર કરવા માટે જે પેનલ અહીં ઉપસ્થિત છે એ પેનલ દ્વારા જીતેલા ઉમેદવારની જાહેરાત કરવામાં આવશે. ટોટલ 130 જેટલા મત પડ્યા હતા. તેમાંથી કયા ઉમેદવારને કેટલા મત પડ્યા છે તેની વિશેષ માહિતી આ બાળ સંસદનું સમગ્ર સંચાલન જેમને કર્યું છે એવા બીએડ વિભાગના તાલીમાર્થી રીતુબેનને વિનંતી કરીશ કે ચડતા ક્રમમાં ઉમેદવારોના રિઝલ્ટને જાહેર કરશો. સૌથી ઓછા મત કોને મળ્યા છે એ પહેલાં જણાવશો અને સૌથી વધારે મત કોને મળ્યા છે એ પણ જણાવશો અને વિજેતા ઉમેદવાર કોણ છે એમની પણ ઘોષણા આપશ્રી દ્વારા જ થશે. રીતુબેન. તો આજરોજ છે બાળ સંસદની ચૂંટણી યોજાઈ હતી. તેમાં ટોટલ 130 વોટ પડ્યા છે. એમાં સૌથી ઓછા વોટ ખુશાલી બેનને મળ્યા છે, જેમના 3 વોટ છે. ત્યારબાદ 6 વોટ રચનાબેનને મળ્યા છે. ત્યારબાદ 7 વોટ પ્રિયાબેનને મળ્યા છે. ત્યારબાદ 8 વોટ ધારાબેનને મળ્યા છે. ત્યારબાદ 17 વોટ અમરીનબેનને મળ્યા છે. ત્યારબાદ 21 વોટ નવ્યાબેનને મળ્યા છે. ત્યારબાદ 23 વોટ નેહલબેનને મળ્યા છે અને સૌથી વધુ વોટ એટલે કે 45 વોટ